જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય. દેશ વિદેશમાં વતા શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે શ્રી કૃષ્ણનું જે ગોપદેવી સ્વરૂપ છે તેના વિશે આપણે પ્રસંગ કરીએ કે શ્રી કૃષ્ણ ભગવાને બરસાનામાં જ્યારે રાધિકાના મહેલે શ્યામ સ્ત્રી રૂપ લઈ અને રાધિકાજીની પાસે મહેલમાં ગયા કૃષ્ણ. રાધાજી તો પહેલી વાર જ આ સ્ત્રીને જોઈ છતાં એવા આકર્ષિત થઈ ગયા કે તેમને હઠ કરીને આલિંગન કર્યું અને કાયમ અહીં મારી પાસે સખી બનીને રહો એવી વિનંતી પણ આ કૃષ્ણને કરી. એટલે કૃષ્ણ સખી રૂપે હતા અને કહેવા પૂછવા લાગ્યા રાધિકાજી કે અરે અલી તું ક્યાંથી આવી છે? પૂછતા ગોપાંગનાના વેશમાં કનૈયો બોલ્યો કે નંદ ભવનની ઉત્તર દિશામાં મારું નિવાસસ્થાન છે, મારું નામ તો ગોપદેવી છે ને લલિતા સખી પાસેથી તારી રૂપ માધુરી અને ગુણ માધુરીનું વર્ણન સાંભળ્યું છે. એટલે ત્યારથી મને થયું કે હું તને જોવા માટે ખૂબ જ બેચેન હતી, તેથી તારા ઘરમાં આવી છું. આમ કૃષ્ણ ગોપદેવી રૂપમાં બોલ્યા. તારા અંતપુરના ઉપવન જેવી શોભા સ્વર્ગમાં પણ સંભવ નથી. રાધિકે એ રીતે કૃષ્ણ બોલવા લાગ્યા. પછી પુષ્પમય કંદુક એટલે દડાથી બંને રમવા લાગી ગયા અને હસતા હસતા ગીતો ગાવા લાગ્યા બંને, અને વનના વૃક્ષોને જોતા બંને સાથે જ વિહાર કરવા લાગી. પછી ગોપદેવી રાધાજીની સામે સ્મિત કરીને કહે કે જો સખી, સંધ્યા થવા આવી છે તેથી હું જાઉં છું, કાલ સવારે પાછી આવીશ હો. આટલું સાંભળતાની સાથે રાધાજીની આંખમાં આંસુ ઉભરાયા અને મૂર્છિત થઈ પડી ગયા. ત્યાં સખીઓ શંકાશીલ થઈ અને વીંજણાથી પવન નાખવા લાગી તો કોઈ ચંદનનું અતર છાંટવા લાગી. ત્યાં ગોપદેવી બોલી કે તું ચિંતા ન કરીશ, જો તને મારી પર વિશ્વાસ ન હોય તો સાંભળ. જો હું ન આવું તો ગાય ગોરસ અને મારા મોટા ભાઈની સોગંદ. બસ આ રીતે કૃષ્ણ કહેવા લાગ્યા. આમ ધીરજ બંધાવી ગોપદેવી ગઈ. હવે પરીક્ષા લેવા માટે કનૈયો ગોપદેવીના રૂપમાં જ બીજે દિવસે રાધિકાજી પાસે આવ્યા. ત્યારે પ્રથમ તો રાધાજી પ્રસન્ન થઈ ગયા અને પછી બોલ્યા કે હે સખી, તું તારા વિના તો હું આખી દુઃખી થઈ ગઈ હતી. કોઈ પ્રિયનો વિયોગ પણ અસહ્ય થઈ જાય ત્યાં જ ગોપદેવી જાણે રીસાઈ ગઈ હોય એમ અવળી બેસી ગઈ. તો હવે પ્રભુ તો ગોપદેવીના રૂપમાં રાધાજીની પરીક્ષા લેવાનું શરૂ કરી દીધું. રાધાજીએ જોયું કે આ નવી સખી તો રીસાઈ ગઈ છે, એનું કારણ શું હશે? એવી ચિંતા થવા લાગી અને દુઃખનું કારણ જાણવા પૂછવા લાગી કે શું થઈ ગયું તને દેવી? તારા પતિએ અને તને સાસુએ કોઈ ટૂણો માર્યો છે? અહીં આવતા થાકી ગઈ, કેમ ચૂપ થઈ ગઈ? જો કૃષ્ણ ભક્ત સિવાય તને કોઈએ છેડી હશે ને તેને અવશ્ય હું દંડ આપીશ. ત્યાં કનૈયો ગોપદેવીના વેશમાં બોલી કે હું આજે સાંકડીખોર દહીં વેચવા જતી હતી, ત્યાં શ્યામ સુંદરે મારો માર્ગ રોકી લાજ છોડી તરત મારો હાથ પકડી લીધો. પાછો જોરથી હસવા લાગ્યો અને દહીંનું દાણ માંગવા લાગ્યો. મેં કહ્યું હટ, તારા જેવા લંપટને દાણ નહીં આપું. તો મારા દહીં ભરેલું માટલું લઈ જડ તોડી નાખ્યું અને તેમાંથી થોડું દહીં પીધું અને મારું વસ્ત્ર પણ ઉતારીને જતો રહ્યો. પછી ગોપદેવી ક્રોધ કરીને બોલી કે આખરે તો જાતનો ગોવાળ, કાળો કલુટા જેવો રંગ, ના ધનવાન, ના વીર, ના સુશીલ, ના સુરૂપ. હે રાધા, તે આવાને તે પ્રેમ કર્યો એ સારું નથી થયું. જો રાધા, તું મને પ્રિય સખી માનતી હોય તો અત્યારે જે કૃષ્ણને તું તારા મનમાંથી કાઢી નાખ. ગોપદેવીના આવા કઠોર વચનથી રાધાજી વિસ્મિત થઈ ગયા અને આંખમાંથી અશ્રુધાર થવા લાગી. કારણ આ સખી જો રીસાય અને જતી રહે તો પણ જીવવું શક્ય નથી અને શ્રી કૃષ્ણને ભૂલી જવાની વાત પણ સાંભળી નથી શકતી. રાધાજીમાં નથી એવી સ્થિતિમાં તો અંતરવલય આવ્યું. તેથી ગોપદેવીએ જે 6 અવગુણ બતાવ્યા તે રાધાજીને ખૂબ જ ખૂચ્યા. હવે આ ગોપદેવી સખીને જે અવગુણ છે તેના જ ગુણો જણાવ્યા. પ્રથમ કટાક્ષમાં જાતનો ગોવાળ કીધો. તેના જવાબમાં રાધાજી જવાબ આપે છે કે તું ગોવાળ જાત વિશે આવું કેમ બોલે છે? ગોવાળો સદાય ગાયનું પાલન કરતા રહીને ગોરજની ગંગામાં સદા સ્નાન કરતા રહે છે, ગાયોને સ્પર્શ કરતા રહે છે, ગાયોના નામની જપ કરતા રહે છે. એટલું જ નહીં, તેમને દિવસ રાત ગાયના સુંદર મુખના દર્શન થયા જ કરે છે. તેથી હે સખી, હું તો ગોપથી ઊંચી જાતિ જાણતી જ નથી
હવે બીજો કટાક્ષ કર્યો કે તેનો જવાબ આપતા રાધાજી બોલ્યા કે તું કાળો કલુટો કહે છે, પણ નીલકંઠ મહાદેવ આ કનૈયાના રૂપમાં પાગલ છે, તેથી બીજાને જોવાનું ટાળી અને જટાધારી કંઠમાં વિષધારી ભસ્મ કલાપ અને સર્પ ધારણ કરી એ જ કાળા કલુટા માટે પાગલોની જેમ આ વ્રજમાં દોડ્યા કરે છે. આમ રાધાએ બીજા કટાક્ષનો જવાબ પણ આપ્યો. હવે ત્રીજા કટાક્ષમાં નિર્ધન કહ્યા તે વિશે રાધાજી બોલ્યા કે હે સખી, સ્વર્ગલોક, સિદ્ધમુનિ, યક્ષ તથા સર્વે જન લક્ષ્મી મેળવવા માટે આમનું જ ભક્તિભાવથી સેવન કરે છે, એને તું નિર્ધન કેવી રીતે કહી શકે? વીર નથી એનો જવાબ રાધા આપે છે કે વત્સાસુર, બકાસુર, અઘાસુર, કાલિયનાગ, યમલાર્જુન, તૃણાવત, સક્ટાસુર, પૂતનાનો વધ એ વીરતાનો પરિચય નથી આપતો? છેલ્લા અવગુણ કે સુશીલ નથી તેનો જવાબ આપતા રાધા કહે છે કે ભલે સૃષ્ટિના સર્જનહાર અને સંહારક છે, પણ એમનું સુશીલ પણ જાણી લે. મારી પ્રિય સખી એ પોતાના ભક્તને માટે ભલે પછી એ નિર્ધન હોય કે અધમ પણ શરણે આવી અનન્ય ભાવે જે ભજે છે તો તેમને એવા પ્રેમી ભક્તો માટે એટલું ખેંચાણ થાય છે કે એમના પ્રિય ભક્ત કરતાં અન્ય કોઈ એમને વાલું લાગતું જ નથી. તો સખી, આ કૃષ્ણમાં આટલો ગુણ જરૂર છે કે એકવાર તેની ભક્તિ કરે એને છોડતો જ નથી, એટલો વાલો લાગે છે એને ભક્ત. પછી ભલે શંકર, બ્રહ્મા, લક્ષ્મી, બલરામ પણ કેમ ન હોય, તે ભક્તોથી વશ થઈ ભક્તની પાછળ પાગલ થઈને દોડે જ છે. જેથી આવા સુશીલ બીજા કોણ હોય હશે? હવે રાધાજીના જવાબ સાંભળી પ્રભુ તો ગોપદેવીના રૂપમાં બોલી, તારી મોટી મોટી વાતો પરથી લાગે છે કે જાણે એ તને વશ છે, પણ હું તો સારી રીતે એને ઓળખું છું. એ ક્યારેય કોઈનોય થયો નથી ને થવાનોય નથી. જો તને મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય તો અત્યારે જ મારી સામે જ એને પ્રાર્થના કરો. અહીં બોલાય તને હમણાં જ ખબર પડી જશે. જો અત્યારે એ શ્રી કૃષ્ણ અહીં આવે તો હું તને માનું. તે જ વખતે રાધા પૂર્ણ વિશ્વાસ સાથે ઉઠી આસન પર બેસી આંખો મીચી શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા. ત્યારે અંગ ધ્રુજવા લાગ્યું. પ્રભુએ જોયું કે મારા દર્શન માટે વ્યાકુળ થઈ ગઈ છે. અંગથી પરસેવો અને આંખોથી અશ્રુની ધાર થવા લાગી છે. ત્યાં જ પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ તત્કાળ સખી રૂપે ગોપદેવીનું રૂપ છોડી શ્યામ સુંદર રૂપે પ્રગટ થઈ ગયા અને ગંભીર વાણીમાં બોલ્યા કે હે ચંદ્ર વદને અને વ્રત સુંદરી શિરોમણી, નૂતન યૌવનશાલિની, માનશીલે પ્રિય રાધે, તે તારી મધુરવાણીથી મને બોલાવ્યો છે એટલે હું તરત આવી ગયો છું. હવે આંખ ખોલી મને જુઓ. તું અહીંથી બોલી પ્રિયતમ પ્રાણ આવો. તો જેવું સાંભળ્યું કે તે જ વખતે વૃંદાવન તથા ગોપ લોકો ગાયોને છોડી બંસીબટ અને યમુના તટના રસ્તે ઝડપથી દોડતી તારી પ્રસન્નતા માટે આવી ગઈ છું. જો જેવું આવ્યું કે તારી કોઈ માયાવી આસુરી દેવાંગના તને છલવા આવેલી, તે અહીંથી ચાલી ગઈ. આવી નાગણ પર વિશ્વાસ ન કરવો જોઈએ. અને રાધાજી કનૈયાને જોઈ આનંદ વિભોર થઈ ગયા. મનોરથ સફળ થઈ ગયો. ગર્ગ સંહિતામાં પણ નારદજી કહે છે કે શ્રી કૃષ્ણના આવા અદ્ભુત ચરિત્રનું જે શ્રવણ કરે છે તે કૃતાર્થ થઈ જાય છે. આમ શ્રી કૃષ્ણે જે ગોપદેવીનું સ્વરૂપ ધારણ કર્યું હતું તેમાં રાધા અને કૃષ્ણનો વાર્તાલાપ આપણે સાંભળ્યો અને આ પ્રસંગ વાલા વૈષ્ણવો અહીંયા પૂરો થાય છે. હવે આપણે આગળ એક हिंदी प्रसंग જોઈએ कि काशी में एक सारस्वत ब्राह्मण रहते थे. उनका नाम था हरिवंश पाठक. वे गणेश जी की प्रखर उपासक पण हते. गणेश जी वाके जीवन प्राण आधार હતો. श्री महाप्रभु जी का समय काशी के पुरुषोत्तम दास सेठ के मुकाम पर विराज रहे थे. पाठक जी ने श्री वल्लभ को कीर्तिमान खूब ज शून्य थो. विशेषकर पत्रावलंबन ग्रंथ द्वारा अनेक मायावाद को खंडन करने वाले श्री वल्लभ के दर्शन की उत्कंठा मन में आती. या लिए पाठक जी ने श्री वल्लभ के दर्शन करके मन बनायो अने घर फिर सोचियो कि हम तो गणेश जी के उपासक है, तो फिर ये यहाँ वहाँ क्यों जाए. पर भावा संकेत सु आप श्री वल्लभ जहाँ विराज रहे थे वहाँ गए. पास वह वैष्णवों की बहुत भीड़ थी.
या लिए मन में सोचो कि हम भी ब्राह्मण हैं और वे भी ब्राह्मण हैं, कुछ अधिक तो शिक्षा संपन्न होंगे। वह सोचकर आप शीघ्रता तो घर को प्रयाण कियो, पर श्री वल्लभ की झांकी न की। देखो वाला वैष्णव वल्लभ महाप्रभु के पास गए चाचा हरिवंश, फिर भी उसने महाप्रभु जी का दर्शन नहीं किया और उसमें थोड़ा घमंड आ गया और वो घर आए और फिर स्नान किए और अपने प्राण गणेश जी से पूजार्थे वह वेगी वेगी जावे लगे और वही समय घर के मंदिर के द्वार पर उन्हें ठेस लगी और वह गिर गए और मूर्छित भी हो गए। मूर्छावश में गणेश जी ने दर्शन दिए और आज्ञा करी कि अरे मूर्ख, तू श्री वल्लभाचार्य जी को छोड़ यहाँ आयो, दंडवत भी न कियो, तूने बड़ी खोटी करी। वे तो साक्षात पूर्ण पुरुषोत्तम है, तूने आप श्री के अनादर कियो था, इसलिए तो को ठेस लगी और मूर्छित भी हो गई है। पुनः आप श्री के पास जाकर क्षमा मांग दे, तब तक तेरो अपराध क्षमा न करे तब तक मेरे पास भी मत आइए। देखो गणेश जी ने पढ़ने ऐसे उसको बताया कि पहले महाप्रभु जी की माफ़ी मांग, तभी मेरे पास आना, तब तक नहीं आना। फिर वो गणेश जी के अंतर्ध्यान हो गए और पाठक जी को बहुत पश्चाताप भी हो गया कि मैंने ये क्या किया। श्री वल्लभ के पास आकर दंडवत करी, क्षमा मांगी, विनती की कि कृपानाथ, मैं आपको अपराधी हूँ, मेरे दोष क्षमा करो, मुझको आपको शरण ले लो। तब पश्चात श्री वल्लभ ने मंदहास्य करते हुए कहा कि अरे पाठक जी, हम भी ब्राह्मण हैं और आप भी ब्राह्मण हैं, फिर आप शरण आवे की बात क्यों कर रहे हो। तब पाठक जी बोले, कृपानाथ, गणेश जी ने आपके पूर्ण पुरुषोत्तम स्वरूप को भान करायो है, એટલે મને ગણેશ ने सब किया बताया है कि आप कौन हो, मुझको अब सनात करो और वैष्णव करो। श्री वल्लभ ने वाकी दीनता देखी पाठक जी को और समग्र परिवार को नाम निवेदन भी करायो। ता पाछे श्री नवनीत प्रिया जी के स्वरूप पंचामृत करा के पधराई दीनू। ता पछे हरिवंश पाठक जी श्री ठाकुर जी की सेवा प्रति अति प्रेम से वो सेवा करने लगे और श्री ठाकुर जी कछु कछु सानुभूति जतावे लगे। तत्पश्चात पाठक जी मर्यादा मार्गीय पूजा प्रकार को त्याग कर अनन्यासु भगवत सेवा करने लगे। श्री ठाकुर जी की कृपा सु जीव कैसे पुष्टि में अंगीकार होय या को प्रत्यक्ष जीवंत उदाहरण हते श्री हरिवंश पाठक देव। देखो वाला वैष्णव, वो गणेश जी की अति पूजा करते थे, मानते थे, साक्षात्कार कराते थे, फिर भी उसने जब महाप्रभु जी की दीनता और उसका महानता देखी और ब्रह्म संबंध लिया तो वो गणेश जी की पूजा छोड़ दी और कृष्ण का सेवा करने लगी। इसलिए हमारे मार्ग में यह अनन्य भाव की सेवा का बहुत महत्व है। सिद्धांत, हम चाहे कितने भी अन्याश्रय करें, जब प्रभु हम पर कृपा विचारे तो क्षण मात्र में जन्म जन्मांतर को पुण्य प्रताप से प्रभु पुष्टि को दान करता है। पर वाको ये मतलब नहीं कि हम अन्याश्रय करते रहें, बल्कि पुष्टि जीव है तो बचते रहे अन्याश्रय सु। इसलिए सभी को भगवान ऐसी अंतर्यामी होके दर्शन नहीं करते, कहते नहीं कि तुम ऐसा करो। तो हमें वैष्णव सोचना चाहिए कि हमें हमारा जीवन कैसे करना चाहिए, कि हमारा जीवन ऐसे प्रभु कृष्ण सेवा में कैसे बिताए। तो इस तरह मेरा दोनों प्रसंग यहाँ वाला वैष्णव पूरा होता है। और ये दोनों प्रसंग कहने में मेरी कोई क्षति रह गई हुई तो पुष्टि रस दासी को थोड़ी क्षमा कर देना। अंत में आ वीडियो श्री ठाकुरजीना चरण में अर्पण करूँ छूँ और सर्वे मारा वाला वैष्णव ने चाचाथी जय श्री कृष्ण, जय श्री कृष्ण।